ચોટીલા હાઈવે પર એસએમસીનો સપાટો. બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી ₹87.83 લાખનો વિદેશી દારૂના જથ્થા સહિત મુદ્દામાલ ઝડપી લીધો. પશુ આહારની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરતી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બુટલેગરો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોટીલા હાઈવે પર આવેલી બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૂનો વિશાળ જંગી જથ્થો પકડી પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા છેલ્લા 2 દિવસ દરમિયાન લીંબડી અને ચોટીલા પંથકમાં અલગ અલગ દરોડા પાડી કુલ ₹1.25 કરોડથી વધુ વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવી છે. જથ્થો પકડી પાડતા બુટલેગરોમાં ફફડાટ પણ વ્યાપી જવા પામી છે. હાલ ફરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચોટીલા હાઈવે પર બળદેવ હોટલના કમ્પાઉન્ડમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ 6,550 બોટલો જેની કિંમત ₹72.5 લાખ તથા એક ટ્રક કિંમત ₹15 લાખ, મોબાઈલ ફોન તેમજ પશુ આહારની બેગ સહિત કુલ ₹87.83 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક અજય દેવરખી ભાઈ ભરાઈને સ્થળ પર જ ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઝડપાયેલા ટ્રક સંચાલક સહિત દારૂ મોકલનાર, મંગાવનાર તેમજ હાજર નહીં મળી આવેલા આરોપીઓ મળી કુલ 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર.